કુકડીના પગમાં આમાં પગમાં અમે કાઢી નાખ્યું. મિત્રો રામાપીરનું મંદિર આવ્યું છે. આ સારું લાગશે. ઓય ની તો ઘાટો છે. સવારે કાલે સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. નવો બ્લોગ અને નવો બ્લોગ કાલે કાંઈ બ્લોગ મને નથી, મતલબ આપનું જ આ બ્લોગ જ આજે એડિટ કરીને નાખવાનો છે, બરાબર. આજ બ્લોગ એડિટ કરીને નાખવાનો થશે અત્યારે નહીં, એટલે હાજર નાખવાનો, બરાબર. બનાવશું પછી ઘરે આવીને ઘરે થોડું બધું કામ કરીને પછી આલી ગામમાં હતા લાલાભાઈને આપ બે જણા. કાલનો બ્લોગ કેવો આવો કમેન્ટ કરી નાખજો મારા કલે મજવાડીમાં, બરાબર. હાલો હવે આપણે વોક કરવા નીકળી સવારના, બરાબર. ને હું આપણે ડેસ્ટિનેશનથી પહોંચી જાય મળીએ તમને કન્ટિન્યુ. ડેસ્ટિનેશનથી ઘણા આગળ પહોંચ્યા અહીં હું આ બ્લોગ બનાવ્યો નહીં, કેમ કે મસ્તી કરું. હાલો આવડીમાં ચોકલેટ પડી અહીં દેખાય. હા એ ફોકસ બરાબર. મિત્રો પહોંચી આવ્યા છે ઘરે આવીને હવે થોડો ઘણો આરામથી કામ કરી લઈએ પછી જશો બરાબર. તો કન્ટિન્યુ. તો મિત્રો અમે રવિભાઈ ઘરે થોડો આરામ કરતા હતા, એટલે મેં અહીંયા ને કુકડીના પગમાં આમાં પગમાં અમે કાઢી નાખ્યું. હા રખાઈ વિડીયો બનાવો. રવિભાઈ માન ફોન દઈ દીધું તો દેખાય એમ આંગળી આવતી હાથમાં જાય પેલા બે વચમાં જો બીજું કઈ ના ઉડાડી દે તો પગ બગાડી. મિત્રો રેસ્ક્યુ કરી હેરાન થાય વિકાવને લીધે. તો આવી રીતના રેસ્ક્યુ કરાય મિત્રો. થઈ ગયું રેસ્ક્યુ. હવે મળી થોડી વાર રહી મિત્રો પાછો એક હજી નેક્સ્ટ ડે થઈ ગયો, બરાબર. નેક્સ્ટ ડે હું લાલભાઈ દાતા પીવા લોકેશનમાં લાલભાઈનું કામ કરી લઈએ. જોઈ શકો છો કેમેરા આંખો છે કે સારું આવે હવે. અને સોરી મિત્રો 3 દિવસ આપણે બ્લોગ ના આવ્યા. મિત્રો કાંઈ સમજ જ નથી આવતું શું બ્લોગ બનાવું. કન્ટેન્ટ નામની વસ્તુ જ નથી મળતી, સમજો. એટલે અત્યારે કાંઈ બ્લોગ બનતો નથી. હવે વિચારે દિવાળી સુધી આપણે ડેલી બ્લોગ કન્ટિન્યુ કરવા ભલે 2 મિનિટનો હોય કે 3 મિનિટનો બ્લોગ હોય, નાખો એટલે નાખો, બરાબર. અને મિત્રો હમણાં આપણે એક નવો ફોન લીધો હોય, બરાબર. અને મેં મિની બ્લોગ નાખ્યો હોય ના, મિની બ્લોગ નાખ્યો નથી મિત્રો. આની જો આપણે ચોકલેટની લાઇટે બદલાઈ જાય તૂટી ગઈ હતી ને, લાલાભાઈને તો આવે ખાવ ભાઈ, એનો મેં મિની બ્લોગ નાખ્યો. જરૂરથી ચેકઆઉટ કરી લેજો આ આઈડી ઉપર બ્લોગ એવી પ્રમાણે બ્લોગ્સ, બરાબર. તો હાલો ઘરે જઈને આપણે વ્લોગ એને કરીને નવો મોબાઈલ તમે વતણ તો આપણે મળીએ સીધા ઘરે, બરાબર. લાલભાઈ કેમ હે બરાબર? તો જ પાણી ઘણા દી બ્લોગમાં શું વાત છે? સાચી વાત મિત્રો, હમણાં ક્યાં નીકળતા એટલે, બરાબર. ને કામે જાય ભાઈ અમે નવરા ઘરે કન્ટિન્યુ વિડીયો બનાવતા ને થોડાક આગળ આવી ગયા જોઈ શકો છો તમે. તો અત્યાર પછી ઘણા આગળ આપણે ઓલેવાર પીર બાજુ આવી ગઈ, હા સીધો રસ્તો જાય ને બાજુ, બરાબર. ચાલો હવે રિટર્નનો લાલોભાઈ બનાવો ભાઈ નેકરી હવે મારે નહીં કરવાનું. હા ઘરે જવાની રોડ એવો પાત્રો મસ્ત જંગલ છે. બોલતા હું જવા દે તું જલ્દી યાર. મિત્રો તમે બાવેડા મોરો આવવા દો. ભૂલી જાઓ મિત્રો. આનાથી પાત્રો કલો હોય. ગલી નથી રોડ. અરે યાર ભૂલી ગયો. ભૂલીને આ ફૂલ તમે જોઈ શકો છો પીરા આપણે ફોટો કરવા આવશે કે મજા આવે મજા. મજા આવે મિત્રો. આ કંપની બરાબર. દેખો કાકાની ઓંડા પડીએ. ખેતીવાડી હાલે. ફોન કરજો ફોન. કાઢી નાખી. ભાઈ
આજે મિત્રો હા મજા આવી જાય મજા જ અલગ છે બે જીવન માત્ર આવી ગયા માટે સારો વિડીયો આવવાનો હોય બરોબર કેમ્પિંગમાં એ અમે લોકેશન જોવા માટે ગયા હતા ખાવાનું બનાવવાનું લોકેશન જોઈ ગયા કેટલી આવવાનું આગળ પ્લાન નહોતો પણ કેન્સલ થઈ ગયો ઓલો કોક છોકરો આવે છે બોલો બોલો સારું લાગશે ઓરેની મને તો ઘાટો છે આવડો મોટો ઘાટો હાલો મિત્રો હવે સીધું નીકળી જાય આવડો મોટો ઘાટો ભાઈ રાખો ભાઈ બંધ કાઢો બોલે હવે પાણો આવે ને જોઈ શકો છો અહીંયા બકરા છે અહીંયા બધા અમારા છે મને તો બધા ધજ લાગે તમે ધજ લાવો છો પાણા ગણાય પાણા તો આગળ હતા આગળ બનાવ્યો નહીં આ તો મોટો ટાવર હા બરાબર હા નકા બાવલીએ બકરા હવે પાણી વાળો રસ્તો આવ્યો જોતા મોટા મોટા પહાડ હે અહીંયા પેલા મસ્ત રોડ હતો અહીંયા ગાડી હતી ને એટલે એવું થઈ ગયું આ ઓલે વાળા પીર આવી ગયા જો મસ્ત મસ્ત જગ્યાએ આજો તમે આવશો ને તો તમે સુકૂન જશો અગર તમે કમેન્ટમાં કહેશો તો આમાં તમે જાશું ને વિડીયો બનાવશું હા વાંધો નહીં ત્યારે ચાલો કટિંગ થઈ જશે ને પછી જાશું ત્યાં કોકને બચાડીનું બગાડાય નહીં ખેતર અંદર થઈ જાય હા મિત્રો ઘરે જતી રહી અમારો હાથ દુખી આવ્યો મિત્રો રામાપીરનું મંદિર આવ્યું છે આ ચેક કરી લો તજા મજા જ આવી જાય આજો અહીંયા જોઈ લે હવે બસ બંધ કરી રાખો અહીંયા ઢીલા દવાખાનું હોય ફાઇનલ મિત્રો આ બ્લોગ આપણે એન્ડિંગનો ટાઈમ આવી ગયો બરોબર આ બ્લોગ આપણે એન્ડ કરી નાખી અને નવો બ્લોગ ચાલુ કરવાનો પણ રહેશે હવે તો મિત્રો આપણે દિવાળીનો ડેલી બ્લોગ કન્ટિન્યુ કરવા જ છે ભલે 1 મિનિટનો હોય કે 2 મિનિટનો કે 3 મિનિટનો બ્લોગ હોય નાખો એટલે નાખો બરાબર ચાલો મિત્રો આપણે વિડીયો પણ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો બરાબર નવી આઈડિયા જેવી પ્રમાણે બ્લોગ્સ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે બરાબર તો સાઈડમાં બતાડી દઉં ચેકઅપ કરી લેજો તો આપણે મળી નવો બ્લોગ